નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય બોલે. અમારી ચેનલ મહાદેવ 27 માં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજનો આપણો ટોપિક છે જ્યોતિષ. જ્યોતિષની અંદર આજે તમને બધાને એક મૂળભૂત જે જનરલ પ્રશ્ન હોય છે એ એમ કે દરેક જાતકનો એક જ પ્રશ્ન, અમારી ઓરિજિનલ રાશિ કઈ? તો તમે તમારા જન્માક્ષરના આધારે તમારી જાતે તમારી ચંદ્ર રાશિ નક્કી કરી શકો, એના માટેનો આજે અમારો આ વિડીયો છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વિડીયો જોયા પછી તમે તમારા જન્માક્ષર હાથમાં લઈને તમારી ચંદ્ર રાશિ જાતે નક્કી કરી શકશો. તો મુખ્યત્વે રાશિ ત્રણ રીતે નક્કી થાય છે. એક નામ રાશિ, કે નામના આધારે જનરલી જે નામ રાશિ ગણાઈ જાય એ. બીજી છે સનશાઇન. સનશાઇન એટલે જનરલી જે ન્યૂઝપેપરમાં આવે છે એ મૂનશાઇન નહીં, સનશાઇન હોય છે. વેસ્ટર્ન કલ્ચરમાં સનશાઇન ગણાય છે. જેમ કે 21 જુલાઈથી 21 ઓગસ્ટની વચ્ચે જન્મ લીધેલ દરેક જાતકની સનશાઇન, દરેક જાતકની સનશાઇન કમ્પલસરી લિયો જ હોય. એ જ રીતે 21 ઓગસ્ટથી 21 સપ્ટેમ્બરની વચ્ચે કોઈ પણ જન્મ લીધેલ જાતકની સનશાઇન વર્ગો જ હોય. પણ આપણા ભારતના સનાતન કલ્ચરની અંદર આ વસ્તુ વેલિડ ગણાતી નથી. આપણી પરંપરા અનુસાર આપણે મૂન સાઇનને મહત્વ આપીએ છીએ અને મોટી મહાન દરેક પ્રકારની સારી સારી કુંડળીઓ અને એના ફળાદેશ મૂન સાઇન પ્રમાણે જ આપણે નક્કી કરીએ છીએ. તો મિત્રો, હવે હું તમને મૂન સાઇન તમારા જન્માક્ષરમાં તમે જાતે કેમની નક્કી કરી શકો, ચંદ્ર રાશિ તમારી કેમની નક્કી કરી શકો એ જણાવીશું. તો આપણી આ 12 રાશિઓ છે. તમે ચાહો તો આને નોટ ડાઉન પણ કરી શકો છો. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. આ પ્રમાણેની આપણી આ 12 રાશિઓ છે. હવે તમારા જન્માક્ષર ખોલીને જોશો તો આ રીતની તમારી જન્મ કુંડળી આવેલી હશે. આ જન્મ કુંડળીની અંદર, આ તમારી જન્મ કુંડળીની અંદર તમારી ચંદ્ર રાશિ નક્કી કરવા માટે તમારી કુંડળીની અંદર ચંદ્રમાં ક્યાં બેઠેલા છે, આ 12 જે ભાવ છે જન્માક્ષરના, એ દરેક ભાવમાં કોઈને કોઈ 1 થી 12 માં કોઈને કોઈ આંક લખેલો હશે, કોઈ પણ નંબર 1 થી 12 ની અંદર. તો તમારો ચંદ્ર તમારા જન્માક્ષરમાં અહીં બેઠેલો હોય કે કોઈ પણ જગ્યાએ બેઠેલો હોય, પણ એની જોડે નંબર લખેલો હોય 6, તો એનો મતલબ તમે અહીંયાથી જોઈ શકો છો કે 6 નંબરની રાશિ છે કન્યા. તો તમારી રાશિ ગણાશે ચંદ્ર રાશિ કન્યા. હવે આ જગ્યાએ જ 9 નંબર લખેલો હોય તો તમારી રાશિ ગણાશે ધન. એ જ રીતે કોઈ પણ બીજા સ્થાનમાં, સ્થાનથી કોઈ ફરક પડતો નથી. ચંદ્રની જોડે નંબર કયો લખેલો છે એના આધારે તમારી ચંદ્ર રાશિ નક્કી થાય. તો અહીંયા તમારો ચંદ્ર હોય અને તમારો નંબર હોય 1 તો તમારી રાશિ ગણાશે મેષ. અહીંયા તમારો ચંદ્ર હોય અને નંબર હોય 11 તો તમારી રાશિ ગણાશે કુંભ. તો આ રીતે દર્શક મિત્રો, જે પણ તમારા જન્માક્ષરના 12 ભાવમાંથી તમારા જે પણ ભાવની અંદર ચંદ્રમાં બિરાજમાન છે તો એની સાથે લખેલો આંકડો નો નંબર જે રાશિ દર્શાવતો હોય આના આધારે એ તમારી જન્મની ચંદ્ર રાશિ ગણાશે. અને એ જ આધારે તમારા જન્માક્ષર બનશે, એ જ આધારે તમારા જન્માક્ષરના ફળાદેશ પણ નક્કી થશે. તો દર્શક મિત્રો, મને વિશ્વાસ છે કે આ જોયા પછી આ વિડીયો તમે મગજમાં થોડો પણ ઉતારી લેશો તો તમે તમારા જન્માક્ષર પરથી તમારી જાતે જ તમારા જન્મની ચંદ્ર રાશિ નક્કી કરી શકશો. તો આવા જ જ્યોતિષ, કર્મકાંડ કે વાસ્તુને લગતા કોઈ પણ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમને સપોર્ટ કરો. જય બોલે.